આ શિયાળામાં જો તમે હળદરવાળું આ દૂધ બનાવી લીધું તો આખા શિયાળામાં તમને શરદી ઉધરસ નહીં થાય અને કફની જે સમસ્યા છે એ પણ દૂર થઈ જશે. રોજ સવારમાં 1 કપ આ હળદરવાળું દૂધ તમે બનાવશો તો એના માટે તમારે ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. માત્ર મેં અહીંયા હળદર નહીં પરંતુ બીજી પણ વસ્તુઓ એડ કરેલી છે. જો તમે બધી જ વસ્તુઓ એકદમ પરફેક્ટ માત્રામાં એડ કરી અને આ દૂધ બનાવશો તો ખૂબ જ હેલ્ધી દૂધ બનશે. તો હળદરવાળું દૂધ બનાવવા માટે પહેલાં તો આપણે 1 કપ દૂધ લઈ લઈશું. મેં અહીંયા ફૂલ ફેટવાળું દૂધ લીધેલું છે. જો તમે ડાયટ કરતા હોય તો તમે અહીંયા લો ફેટવાળું દૂધ પણ લઈ શકો છો. દૂધને એક વખત આપણે ગરમ કરી લેવાનું છે. દૂધ ગરમ થાય ત્યારબાદ જ આપણે એમની અંદર હળદર એડ કરીશું. હળદર છે એ ખૂબ જ હેલ્ધી છે આપણા શરીર માટે અને સાથે સાથે હળદરથી આપણી સ્કિન પણ છે એકદમ સરસ ગ્લો થઈ જશે. તો અહીંયા મેં 1 ચમચી જેટલી હળદર લીધેલી છે. ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન આપણે મરી પાવડર લઈ લઈશું, 1/4 ટીસ્પૂન તજનો પાવડર અને 1/4 ટીસ્પૂન મેં અહીંયા સૂંઠનો પાવડર લીધેલો છે. તો એ બધી જ વસ્તુઓ આપણે મિક્સ કરી અને દૂધની અંદર એક બોઇલ આવે ત્યાં સુધી દૂધને ગરમ કરી લેવાનું છે. અહીંયા હું ગોળનો પાવડર એડ કરું છું. ગોળનો પાવડર જો તમે એડ કરતા હોય તો દૂધ એકદમ પ્રોપર ગરમ થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં જ આપણે ગોળ એડ કરવાનો છે. જો તમે પહેલાં ગોળ એડ કરી દેશો તો તમારું દૂધ છે એ ફાટી જશે અને તમે અહીંયા ખાંડ એડ કરતા હોય તો તમે બધા મસાલાઓની સાથે જ ખાંડ એડ કરી શકો છો. પરંતુ અહીંયા હું ગોળનો જ ઉપયોગ કરું છું કારણ કે ગોળ છે એ પણ હેલ્થ માટે ખૂબ જ સારો છે. એટલા માટે જો તમે પણ આ શિયાળામાં હળદરવાળું દૂધ બનાવતા હોય તો ખાંડની જગ્યાએ ગોળનો જ ઉપયોગ કરજો. ગોળના ઉપયોગ કરવાથી સાથે સાથે શરીરની અંદર આપણને જેટલા પણ પોષક તત્વો જોઈએ છે એ મળી રહેશે અને આપણે જે પણ મસાલાઓ એડ કર્યા છે એ પણ એકદમ પરફેક્ટ રીતે એબ્ઝોર્બ થઈ જશે. 1 ચમચી જેટલો ગોળનો પાવડર અને 1 ચમચી ઘી એડ કરી દઈશું. ઘી અહીંયા એડ કરવું ખૂબ જ જરૂરી છે. ઘી એડ કરવાથી તમે દૂધની અંદર જે પણ મસાલાઓ એડ કર્યા છે ને એ એકદમ સરસ તમારા શરીરની અંદર એબ્ઝોર્બ થશે. તો હવે દૂધને એક બોઇલ આવે ત્યાં સુધી ગરમ કરી લઈએ. વધારે પડતું અહીંયા હવે આપણે દૂધને ગરમ નહીં કરીએ કારણ કે ઓલરેડી આપણે એમને પ્રોપર રીતે ગરમ કરી લીધેલું છે. માત્ર એક બોઇલ આવવા દેવાનો છે અને એક બોઇલ આવે એટલે આપણે એમને ગેસની ફ્લેમ બંધ કરી અને લઈ લેશું. અહીંયા દૂધને આપણે ગાળવાની બિલકુલ જરૂર નથી કારણ કે જેટલા પણ મસાલાઓ એડ કર્યા છે એ બધા જ મસાલાઓ છે એ આપણે એકદમ પાવડરના ફોર્મમાં એડ કરેલા છે. સ્ટારબકમાં જે ગોલ્ડન મિલ્ક મળે છે ને બિલકુલ એમના જેવું જ ઘરે એકદમ સસ્તામાં આપણું દૂધ બની અને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ યલો કલર આવી ગયો છે. હવે એમને આપણે ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈશું. શિયાળાની આ ઠંડીની સિઝનમાં તમે ગરમા ગરમ આ દૂધને એન્જોય કરી શકો છો. રોજ સવારમાં અથવા તો સાંજે તમે આ 1 ગ્લાસ દૂધ પીશો તો આખા શિયાળામાં તમારી હેલ્થ ખૂબ જ સારી રહેશે અને સાથે સાથે તમારી સ્કિન પણ એકદમ સરસ ગ્લો થઈ જશે. તમારે કોઈ પણ મેડિસિન અથવા તો કોઈ મોંઘા ક્રીમની પણ જરૂર નહીં પડે.